हेलो फ्रेंड्स केम छो। आई होप कि તમે બધા એકદમ મજામાં હશો। બધાને જય માતાજી, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ને આપણે આજે અત્યારે કેટલા વાગ્યા હું તમને બતાવું। અત્યારે વાગ્યા છે સાડા 8 રાતના ને 8:30 વિડીયો ચાલુ કર્યો કેમ કે મેં દાળ પલાળું છે તો હું તમને બતાવું। અત્યારે પલાળી દેવો ને આપણે સવારે બનાવવાની છે તો જોઈ શકો છો। મસૂર દાળ, અડદ દાળ, તુર દાળ ને મગ દાળ, હજી એક દાળ એમાં ઘટે ચણા દાળ, તો એ પણ તમારે એડ કરી તો કરી શકો। હું આ 4 દાળ અત્યારે પલાળી દેમ આખી રાત માટે। પછી એને સવારે એક મસ્ત મજાની રેસીપી દાળની રેસીપી આવવાની છે તો વિડીયો એન્જોય કરજો। વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દીજો। તો ચાલો સીધા સવારે મળીએ। ચાલો ફ્રેન્ડ્સ, થઈ ગયું છે સવાર ને મેં દાળ કુકરમાં નાખી દીધી દાળ આખી રાતની। જો કેટલી મસ્ત પલળી ગઈ। હવે આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે 2 ગ્લાસ, પછી હળદર, નિમક ને થોડુંક તેલ નાખી ને આપણે એને બાફવા રાખી દઈએ। તો ચાલો પાણી નાખી દીધું। હવે આપણે કુકર બધું નાખી દઈએ એમાં હળદર, નિમક ને તેલ ને પછી બાફવા રાખી દઈએ। બફાઈ જાય પછી બતાવવા। અહીંયા મેં બધું રેડી કરી નાખ્યું। આદુ, લસણ, ડુંગળી, ટમેટું, પછી આમાં છે મરચું। તો બનાવટાને બતાવું કેવી રીતના બનાવવું એ દાળ, તો વિડીયોમાં રહીજો। હજી વાગ્યા છે 7:30 સવારના। ચાલો આપણે દાળ હવે બનાવવાનું ચાલુ કરીએ। તેલ મૂકી દીધું છે, ગેસ ચાલુ કરવાનો, તેલને થવા દેવાનું છે। એક મસ્ત દાળ બને છે, એક નંબર બને છે, જરૂરથી ટ્રાય કરજો। દાળ મસ્ત મજાની બફાઈ ગઈ, આવી રીતના જ રાખવાની છે, બહુ નથી બાફવાની। તેને ઠંડી થવા દઈએ। હવે આપણું તેલ થઈ ગયું છે, જીરું પહેલાં નાખવાનું, હિંગ, એક મરચું તીખું ગ્રીન, આદુ, લસણ, આવી રીતે મિક્સ કરતું રહેવાનું, સાતરતું રહેવાનું છે। લસણ ને આદું થઈ ગયું, ડુંગળી, ટમેટું, થોડુંક પાકવા દેવાનું છે, બંધ કરીને નાખી દઈએ। આપણે જોઈ લઈએ, ટમેટા પાકી દઈને કાઢી દીધું પાકવા મસાલો આવી રીતના ટાઈટ રાખવાનો, મસાલો જ થતો સ્વાદ અનુસાર નિમક દાળમાં એડ કરેલું છે, થોડુંક જોતું એડ કર્યું જૂની પ્રમાણે। મસાલાને પાકવા દેવાનું ધીમે ધીમે। મસાલો જોઈ લઈએ એક વખત। મસાલો એકદમ મસ્ત પાકી ગયો છે। આ નવું મરચું છે ને તો બહુ લાલ છે પણ એકદમ મોરું છે, કાલથી જ હજી કાઢ્યું છે। આપણે હવે દાળ એડ કરી દેવાની છે। મિક્સ કરી નાખવાનું। मैं हूँ बनाओ
દાળ મિક્સ દાળ. હવે તો ઉઠી ગયો છે વહેલો આજે, કેમ કે અમે છે ને જવાના છે બહાર. ચાલો થોડીક વાર રહેવા દેવાનું છે, પછી પાણી જોતું એક તમારે જેટલું જાડી રાખવાનું હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું. ચાલો આપણે દાળ એકવાર જોઈ લઈએ. મસાલા સાથે એમને પાકવા દેવાની આવી રીતના. કેટલા મસ્ત લાગે, ખાવાની બહુ મજા આવે. થોડાક એવા ધાણા એડ કરી દેવાના. આપણે પાણી એડ કરી દઈએ. મારે સવારની રોટલી બનીશ. આપણે પાણી એડ કરી દેવાનું છે. પાણી છે ને ગરમ એડ કરવાનું, બહુ ઠંડુ નહીં એડ કરવાનું. તમે આવી રીતના પણ ખાઈ શકો. થોડીક એવી પાણી જેવી હોય ને તો સારું લાગે, બહુ જાડી કરતા. આપણે એક જ ગ્લાસ પાણી એડ કરવાનું છે. એમાં પાકવા દેવાની છે. ચાલો ફ્રેન્ડ્સ, તો દાળ પાકે ત્યાં સુધીમાં મેં ઇન્ડિયાથી એક માંડવીઓ વાવ્યો હતો ને, એ થોડોક વિડીયો આવ્યો તો આમાં એડ કરું. અમારી વાડીમાં ઇન્ડિયામાં શું શું વાવ્યું હતું એ બધું આમાં એડ કરીશ. તો જે જોઈ લેજો કેટલો એક ઝાડમાં માંડવીનો પડે ને તો કેટલો એમાંથી માંડવીઓ નીકળો ને એ બધું આમાં તમને જોવા મળશે. ને હું વાવ્યું છે બધું વાડીમાં, બાજુમાં ગાર્ડન છે ને એમાં. તો મારી દેરાણીને કીધું હતું ને તો વિડીયો મોકલાવ્યો છે. મારી દેરાણીએ વિડીયો બનાવીને મોકલાવ્યો છે, તો હું તમને આ ક્લિપ આમાં એડ કરું. તો જરાક પહેલાં જોઈ લઉં દાળ પાકે ત્યાં સુધીમાં, પછી તમને દાળ પાકી જાય પછી બતાવવા. તો ચાલો ઇન્ડિયાને થોડુંક મૂક્યું તો એન્જોય કરો. ને અહીંયા આપણે 5 પાઉનો પાસ હોય ને એ લોકોને ત્યાં 3 પાઉનમાં મળે, એટલે કે 300 રૂપિયા ઇન્ડિયાના. તો તમારે પણ એના શોપમાં જોવા હોય પાસ તો કોમેન્ટ કરજો. ઇન્ડિયાનો વિડીયો એન્જોય કરો. માંડવીનો કેટલો માંડવીઓ ઉપાડ્યો મારા સસરા આવે. તો ચાલો પછી મળ્યા. વિડીયો ઉતારવાનો કે ફોન કરવાનો? ફોન કરવાનો. આસો છે એક જ ઓલો બેસે એવા ડાળા પ્રમાણે બેસવું જોઈએ આમ. પાંચ કિલો માંડી ગયા છે, 2 કિલો. ખાવલામાં તો આપણે આ લોકોને લેવો પડે ને. ઓલો ધોળવાળો થઈ જાય, ભાંગી ગયો. બોલતા જ તો ખબર પડે. આમાં કારેલા ઉગાસા છે. કારેલા ઉતારો ને પપ્પા ઉતારે છે કારેલા. પછી બોલતા જાવ ને તો એને ખબર પડે.
ટમેટા ઉતારે છે જો, ઘરના ટમેટા. ટમેટા ખાવા હોય તો આવી જજો બધા. પછી અહીંયા પોપિયા છે, આ જાંબુરાનું ઝાડ છે, અહીંયા કેર છે, અહીંયા માંડ્યો પાછો ઉગાવી દીધો છે. હજી કાંઈ આવ્યું નથી, હમણાં જ 2 દિવસ જ થયા છે ઉગાવ્યો એને. દાણા પછી છે પણ થોડીક એવી છે, ઉપાડી લીધી છે અહીંયાથી. એમાં મેથી ઉગાવી છે, એમાં ટમેટા છે પણ આમાં કાચા છે, હજી પાયકા નથી. આ ફૂલના ઝાડ છે, જાસૂસ, નાળિયેરી, આંબો ઉગ્યો જ પણ કેરી આ વખતે નથી આવી કાંઈ. આટલો મોટો થઈ ગયો છે. નાગરવેલના પાન છે. મીઠો લીમડો છે, મીઠો લીમડો ખાવો હોય તો આવી જાજો બધા. પાય બધા ટમેટા ઉપાડી લીધા છે. ડુંગળી છે લીલી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે દાળ બની ગઈ છે, હવે આપણે લઈ લઈએ થાળીમાં. તો ચાલો, મસ્ત મજાની દાળ એક નંબર બની છે. તો ખાવાની એકદમ મજા આવે, બધી મિક્સમાં કરી હોય ને આવી રીતના, તો બહુ જ મસ્ત બને. તો ચાલો, તો આપણી દાળ એકદમ મસ્ત બની ગઈ છે. હું બહાર ગઈ હતી ને તે લોકોએ જમી લીધું થોડીક છે, તો આપણે જમવા બેઠી જઈએ. હું તમને બતાવું કેવી બની છે. એક નંબર દાળ બની છે. રોટલા સાથે છાશ, પછી છાશ હોય, રોટલો હોય, બાજરાનો ને સલાડ. તો આપણી દાળ એકદમ મસ્ત જોરદાર બની છે. શોપિંગ કરવા ગઈ હતી. ચાલો આવી જાઓ બધા જમવા. થોડાક એવા ધાણા એડ કરી દઈએ. ધાણા છે ને મારાથી મોટા મોટા જ કપાઈ જાય. તો કેવી છે, કોની ફેવરેટ છે કોમેન્ટ કરજો. મેં આમાં ડુંગળી ને ટમેટું પણ લઈ લીધું. બાકી આવી જાય ખાવા. તો આપણે હવે જમી લઈએ. કેટલી મસ્ત દાળ બની છે, જો એક નંબર બની છે. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીશ. તમને મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવો વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ.